હાય ફ્રેન્ડ્સ, ડૉક્ટર પ્રણવ પચ્ચીગર વળી પાછો તમારી સાથે છું અને એ જ ડ્રેસમાં છું, કારણ કે આપણે એ જ સંહિતા આગળ વધારી રહ્યા છે. હવે આપણે વાત કરી કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. બહુ સરસ મોસમ છે. ઘણાને ઠંડી લાગે છે, ઘણાને નથી લાગતી. એવા ઘણા બધા હોય છે કે જે બહાદુર બનીને સ્વેટર પહેર્યા વગર બહાર નીકળે છે અને અલગ અલગ પ્રકારના વાયરસના ઇન્ફેક્શનના ભોગ પણ બને છે. પણ હા દોસ્તો, આ એક એવી જગ્યા છે, આ એક એવી ઋતુ છે જેની અંદર જેને D3 ડેફિશિયન્સી હોય તે વધારે ને વધારે આનો ઉપયોગ કરી શકે. કારણ કે અત્યારે તડકો કુમળો છે. હંમેશા એવું કહેવામાં આવે છે કે કુમળા તડકામાં બેસવાથી D3 વધે. જો તમે D3 લેતા હો અથવા તો તમારું બ્લડનું D3 લેવલ ઓછું હોય, એને કારણે પણ ડિપ્રેશન થઈ શકે, એને કારણે પણ એન્ઝાયટી થઈ શકે, એને કારણે પણ તમારું મન વિચલિત રહી શકે. તો તમારા D3ને વધારવાની આ ખૂબ જ સરસ મોસમ છે. થોડાક વહેલા ઉઠો. હા, થોડુંક આળસ આવશે. હા, પથારીમાંથી બહાર નીકળવાનું મન નહીં થશે, પણ જો અડધો કલાક કુમળા તડકામાં બેસો તો D3 લેવલ વધશે અને તમારી હેલ્થ માટે, તમારી માનસિક હેલ્થ માટે ફાયદો કરશે. ધન્યવાદ.